પોલીસ વિભાગની એસઓજી પોલીસ સહિતની ટીમે શહેરમાં બાંગ્લાદેશી કે પાકિસ્તાની ઘૂસણખોરો રહે છે કે કેમ તે અંગેની તપાસ શનિવાર સવારથી જ શરૂ કરી હતી। મોડી રાત સુધીમાં 800થી વધુ શકમંદોને તપાસવામાં આવ્યા હતા। તેમાંથી 6 મહિલા અને 4 પુરુષ સહિત 10 બાંગ્લાદેશીને ડિટેન કરી લેવામાં આવ્યા છે। તેઓ છેલ્લા 6 થી 8 મહિનાથી રાજકોટના ગાંધીગ્રામ, ભગવતીપરા અને રામનાથપરા સહિતના વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતા હોવાનું રાજકોટ પોલીસ વિભાગના ક્રાઇમ ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલ દ્વારા જણાવ્યું હતું। જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલ આતંકી હુમલામાં 28 જેટલા નિર્દોષ પ્રવાસીઓના મોત થતા સમગ્ર ભારત દેશમાં રહેલી હિન્દુ મુસ્લિમ સહિત દરેક સમુદાયના લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો। સાથે ગુજરાત પોલીસ પણ એક્શન મોડમાં આવી રાજ્યના તમામ શહેરોમાં વસતા બાંગ્લાદેશીઓ તેમજ પાકિસ્તાની લોકોને પકડી તેના દેશમાં ડિપોર્ટ કરવાની જાહેરાત કરવામાં આવી હતી। ત્યારે રાજકોટ પોલીસ વિભાગની એસઓજી પોલીસ સહિતની ટીમે શહેરમાં બાંગ્લાદેશી કે પાકિસ્તાની ઘૂસણખોરો રહે છે કે કેમ તે અંગેની તપાસ શનિવાર સવારથી જ શરૂ કરી દીધી હતી। મોડી રાત સુધીમાં 800થી વધુ શકમંદોને તપાસવામાં આવ્યા હતા। તેમાંથી 6 મહિલા અને 4 પુરુષ સહિત 10 બાંગ્લાદેશીને ડિટેન કરી લેવામાં આવ્યા છે। તેઓ છેલ્લા 6 થી 8 મહિનાથી રાજકોટના ગાંધીગ્રામ, ભગવતીપરા અને રામનાથપરા સહિતના વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતા હોવાનું રાજકોટ પોલીસ વિભાગના ક્રાઇમ ડીસીપી પાર્થરાજ ગોહિલ દ્વારા જણાવાયું હતું। સાથે જ ડિટેન કરાયેલ તમામ ઘૂસણખોર બાંગ્લાદેશીઓની કુલ 17 એજન્સીઓ પૂછપરછ કરશે। ત્યારબાદ માલદા સરહદેથી ડિપોર્ટ કરવાની કાર્યવાહી કરાશે। બાંગ્લાદેશથી ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરીને આવીને અને વિવિધ જગ્યાએ સ્થાયી થયા છે તેવા લોકોને શોધવા માટે થઈને ગૃહ વિભાગમાંથી તથા ડીજી ઓફિસથી એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે। તે ડ્રાઈવના ભાગરૂપે રાજકોટ શહેર પોલીસ કમિશનર ઝા સર, એડિશનલ પોલીસ કમિશનર બગડિયા સરના માર્ગદર્શન અને સૂચના અન્વયે હાલ રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી, પીસીબી, તે ઉપરાંત પેરોલ ફરલો સ્ક્વોડ, ઈઓડબલ્યુ, લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને લોકલ પોલીસની જે ડી સ્ટાફની ટીમ્સ છે એ પ્લસ જે ચોકીની ટીમો છે તે બધા જ સાથે મળીને વિવિધ વિસ્તારોની અંદર અત્યારે સઘન ચેકિંગની કાર્યવાહી હાથ ધરી રહ્યા છે। તેની અંદર ખાસ કરીને જે લોકો કોઈપણ પ્રકારના ડોક્યુમેન્ટેશન કે વિઝા વગર ગેરકાયદેસર રીતે અહીંયા સ્થાયી થયા છે તેવા લોકોને શોધીને અને આગળ ડિપોર્ટેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે। અત્યાર સુધીમાં રાજકોટ શહેર પોલીસ દ્વારા આવા 10 લોકોને આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે અને તેના માટે થઈને લીગલ પ્રોસિજર આગળ ભવિષ્યમાં કરવામાં આવશે। આપ સૌ મીડિયાના મિત્રોના માધ્યમથી રાજકોટ શહેરના તમામ નાગરિકોને અમારી ખાસ અપીલ છે કે આ રીતે જે લોકો ગેરકાયદેસર રીતે આપણા દેશમાં આવીને ભલે પછી એ બાંગ્લાદેશી હોય કે રોહિંગ્યાઝ હોય તે લોકો વસવાટ કરી રહ્યા છે તો તેની સંપૂર્ણ માહિતી પોતાના લોકલ પોલીસ સ્ટેશનની અંદર તાત્કાલિક આપો અને રાજકોટ શહેર પોલીસ આ પ્રમાણે જે લોકો પણ ગેરકાયદેસર વસવાટ કરતા હશે તે લોકોને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી અને ડિપોર્ટ કરવા માટે થઈને કટિબદ્ધ છે। હાલ જે લોકો આપણે ડિટેન કર્યા છે તે તમામ લોકો જે છે એ વેસ્ટ બેંગાલ બોર્ડર જે છે એ ત્યાંથી ઇન્ડિયાની અંદર આવ્યા છે અને ત્યાંથી અહીંયા સ્થાયી થઈને અલગ અલગ જગ્યાએ મજૂરી કામ કરી રહ્યા હતા। આખા રાજકોટ શહેરના તમામ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેમાં ખાસ કરીને એ ડિવિઝન, બી ડિવિઝન અને ભક્તિનગર પોલીસ સ્ટેશન છે તેમાં વધુ અત્યાર સુધીમાં 800થી વધારે લોકોને અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં ચેક કરવામાં આવ્યા છે અને તેમાંથી હાલ આપણને 10 લોકો જે છે એ આવા ગેરકાયદેસર મળી આવેલ છે। આગામી દિવસોમાં પણ આ ડ્રાઈવ સતત ચાલુ રહેશે અને એટલે જ અમે લોકો આપ સૌ લોકોને, જનતાને તથા મીડિયાના મિત્રોને અપીલ કરીએ છીએ કે અમને આ બાબતે સતત માહિતગાર કરતા રહો જેથી કરીને આ પ્રમાણેની કાયદેસરની કાર્યવાહી સતત કરતા રહી શકીએ। મહિલા અને પુરુષો થઈને ટોટલ 10 લોકો છે અને હજી વધુ પણ આગામી આજની રાત દરમિયાન વધુ માણસો મળી આવશે। પહેલગામમાં થયેલ આતંકી હુમલા બાદ ભારત દેશમાં ઘૂસી ગયેલા પાકિસ્તાનીઓ અને બાંગ્લાદેશીઓને વીણીને શોધવા માટેનું અભિયાન ગુજરાત પોલીસ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે। તેના ભાગરૂપે રાજકોટ એસઓજી ઉપરાંત ક્રાઇમ બ્રાન્ચ સહિત ટીમ શનિવાર સવારથી જ કાર્યરત થઈ ગઈ હતી। અંદાજે 800થી વધુ શકમંદોને અલગ અલગ સ્થળે એકઠા કરાયા હતા। તેઓની પાસે રહેલ આધાર પુરાવાની ચકાસણી કરાયા બાદ 6 મહિલા અને 4 પુરુષ બાંગ્લાદેશી હોવાનું સ્પષ્ટ થતાં તેઓને ડિટેન કરી લેવામાં આવ્યા છે। સૌ પ્રથમ એનઆઈએ સહિતની એજન્સીઓ રાજકોટ આવીને આ તમામની પૂછપરછ કરશે। ત્યારબાદ ભુજ અથવા તો ગાંધીનગરના જોઈન્ટ ઇન્ટ્રોગેશનમાં તમામને લઈ જવામાં આવશે અને આ લોકો ભારતમાં શું ઈરાદે આવ્યા હતા જેવા અનેક મુદ્દાઓ અંગે તપાસ શરૂ કરવામાં આવશે। ભરૂચના અલગ અલગ વિસ્તારમાં વસતા 15